શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્ત્રોત્રાણિ સર્વાંગિર યદ્યત કર્મ કરોમિ તદખિલમ શંભો તવારાધનમ કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનયનજમ વા માનસં વા પરાદમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ સમોક્ષ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. अब गुण नमो रे प्रभु देखो रे, अब गुण नमो रे प्रभु देखो रे. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. અલગ કહે છે નિરંજન સાયન દેવે ગુરુ મહારાજને પૂજન કરીને ભિક્ષા પણ અર્પણ કરી, બ્રાહ્મણને અર્પણ કરી અને પારાયણમાં આવેલા અને બધાને ફરાળ પણ કરાયું. પછીથી જે ઘટના બની એ બહુ અગત્યની છે આપણા માટે. સાયનદેવના ઘરનું ખાધું છે આપણે. ઋષિ સ્વામી મહારાજનો પરમ ભક્ત ગુરુ મહારાજે સાયનદેવને આશીર્વાદ આપ્યા, તારા વંશમાં જે જન્મ છે ને એ પણ મારા ભક્ત થશે. ભક્તિ કરવી એ બહુ સારી બાબત છે, પણ વારસદારો ભક્તિ કરે ને ગુરુ કૃપા હોય તો જ બને, આવું લખ્યું છે. જાતે ભક્તિ કરવી એ સત્સંગ હોય, પૂર્વજનોનું પુણ્ય હોય તો કરાય, પણ વારસદારો ભક્તિ ત્યારે જ કરે કે જેની ઉપર ગુરુ મહારાજની કૃપા હોય. એમણે આશીર્વાદ આપ્યા કે તારા કુળમાં ગુરુ ભક્તિ અખંડ રહેશે, તારા વંશજો પણ મારા મહાન ભક્ત થશે. અને સાયનદેવના પૌત્રના પૌત્રએ આ ગુરુ ચરિત્ર લખ્યું છે કે જેમાં આ ઋષિ સ્વામી મહારાજની બધી લીલા એના દ્વારા આપણા સુધી પહોંચી છે. ગુરુ ચરિત્રની રચના એમણે કરી છે. સાયનદેવે ગુરુ મહારાજની સુંદર સ્તુતિ કરી, પછી કીધું કે ગુરુ મહારાજ છેક અંતમાં પોતાની તકલીફ કહે છે. શરૂઆતમાં પૂજન કર્યું, ભોજન કરાયું, પછીથી આ વિવેક કહેવાય કે હું મુસલમાનના ઘેર નોકરી કરું છું, પણ અતિશય ક્રૂર છે અને દર વર્ષે એના હાથે એકાદ બે જણની તો હત્યા થાય જ છે. એનું કોઈ નામ લઈ શકતું નથી, એવો માથા ભારે છે. અને હું એને જ ઘેર નોકરી કરું છું અને હમણાં મારાથી એવી ભૂલ થઈ છે કે મને એવું લાગે છે કે આ વર્ષે મારો નંબર લાગશે, કાલે મને મારી નાખશે એવો મને ડર લાગે છે કે છે. ઋષિ સ્વામી કીધું તું જરાય બીક રાખીશ નહીં, હું તારા ઘરમાં બેઠો છું, તું જા, અને જ્યારે તું સાંજે પાછો આવીશ ને હેમ ખેમ છું એવી ખાતરી થશે પછી હું તારું ઘર છોડીને જઈશ. ત્યાં સુધી અહીંયા બેઠો છું, તું ચિંતા ના કરીશ. જ્યાં તારા બધા મનોરથ પૂર્ણ થશે તને કોઈ વાતનો ડર નહીં રહે. ગુરુ ભક્તને ડર છે નો. સાયનદેવ નોકરી ઉપર ગયો. એ મુસલમાનના દરબારમાં એની નોકરી હતી અને જેવો પેલા એને જોયો, આગલા દિવસની એની કંઈક ભૂલ હશે, ક્રોધથી સળગી ઉઠ્યો એકદમ. અતિશય ગુસ્સો ચડ્યો એને. પણ ગુસ્સો એને વ્યક્ત કરે પહેલા એના શરીરમાં બળતરા શરૂ થઈ, લાય બળવા માંડી. જેમ જેમ ગુસ્સો વધતો જાય એમ લાય વધારે બળતી જાય, પ્રાણાંતક વેદના થાય. ગભરાઈ ગયો અને એ મુસલમાન જે હતો તે સીધો ઘેર જતો રહ્યો. ઘેર જઈને પથારીમાં પડીને આળોટવા માંડ્યો. જીવ લેણ વ્યથા થાય, પથારીમાં ચેન ના પડે, જમીન પર પડીને આળોટે અને પથરીનો દુખાવો થાય એના કરતાં ભયંકર એને વેદના થવા માંડી. એ વખતે
અને એ વખતે એને યાદ આવ્યું કે પેલા બ્રાહ્મણની પર મેં વગર વાંકે ગુસ્સો કર્યો ને એનું આ ફળ છે. દોડતો દોડતો પાછો આવ્યો. સાયનદેવના ચરણમાં પડીને કહે, ભાઈ તું મારો સ્વામી ને હું તારો દાસ, તું જા ઘેર, હવે તારો કોઈ વાંક નથી, તારો કોઈ ગુનો નથી, આજ પછી તારી પર હું કોઈ દાડો ગુસ્સો નહીં કરું. આવું કહીને એને વસ્ત્ર આભૂષણો આપ્યા, આદર ભેર માન સહિત વિદાય કર્યો. તારે એને બળતરા શાંત થઈ. ગુરુ મહારાજે કશું જ કર્યું નહીં, પણ બેઠા બેઠા બધું જ કરી દીધું એના ઘરમાં બેઠા બેઠા. જેના ઘરમાં ગુરુ મહારાજ બેઠા હોય ને એને આવું નિશ્ચિંત રહેવાનું હોય. આપણા ઘરમાં પણ દેવસ્થાન છે, એમાં ગુરુ મહારાજને પધરાઈએ છે ને, બસ આપણે એવું માનવાનું કે આપણું ઘર સાયનદેવનું ઘર છે અને આપણા મંદિરમાં બિરાજેલા ગુરુ મહારાજ ઋષિ સ્વામી મહારાજ બેઠા જ છે. એ ઘરમાં બેઠા હોય પછી આપણે ટેન્શન હેનું, ચિંતા હે નહીં. એમણે કીધું ને હું તારા ઘરમાં બેઠો છું, પછી બીક છે નહીં, ચિંતા છે નહીં કરે છે. બસ આ આપણે આપણા માટે જ આ ગુરુ મહારાજ બોલ્યા છે, હું તારા ઘરમાં બેઠો છું, તારા હૃદયમાં બેઠો છું, ભાઈ ચિંતા છે નહીં કરે છે. પછી ગુરુ મહારાજ કીધું હવે જાઉં. સાયનદેવ કે તમે જાઓ તો મને જોડે જ લઈને જાઓ. હવે મને ખાતરી થઈ કે સંસારમાં કોઈ જગ્યાએ સુખ નથી, તમારી સેવામાં શાંતિ છે, મારે શાંતિ જોઈએ છે, મને તમારી સાથે રાખો, હું તમારી સેવા કરીશ. બીજા શિષ્યોની જેમ તમારી સેવા કરીને મારે હવે બાકીનું જીવન પૂરું કરવું છે, મને તમારી સાથે લો, મને નિરાશ ના કરશો. સ્વામી મહારાજે કીધું, જો ભાઈ હજુ તારે કુટુંબની જવાબદારી તારા માથે છે, માટે અત્યારે તું અધૂરા કુટુંબને છોડીને નીકળી પડે તો ચાલે નહીં. તારી પત્ની છે, બાળકો છે, હોંશે હોંશે જેની જોડે પરણ્યો છે ને એના પ્રત્યેની તારી જવાબદારી નિભાય. જ્યાં મારા આશીર્વાદ છે, તને કોઈ વાતે તકલીફ નહીં થાય. 15 વર્ષ પછી જ્યારે મારો ગાણગાપુરમાં મુકામ હોય ત્યાં સુધીમાં તારા છોકરા ઠેકાણે પડી ગયા હોય, પછી એ વખતે તું ત્યાં આવજે, અને પછી મારી સેવામાં રહેવાની તક મળશે. આટલું કહી ઋષિ સ્વામી મહારાજ સાયનદેવને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળ્યા અને વૈદ્યનાથ નામના ક્ષેત્રમાં આવ્યા, જ્યાં આરોગ્ય ભવાની માતા આજે પણ સાક્ષાત બિરાજે છે. કોઈ મોટી બીમારીવાળા માણસો આ સ્થાનની બાધાઓ રાખે છે અને એમનું આરોગ્ય સારું થાય છે. એનું નામ જ છે આરોગ્ય ભવાની માતા. ત્યાં પોતે આવ્યા અને બિલકુલ કોઈને ખબર જ ના પડે ને એવી રીતના મૂગા મોડે ચૂપચાપ ગુપ્ત રૂપે ત્યાં રહેતા હતા. કોઈ જોડે વાત જ નહીં કરવાની, વાત કરે ને બધા જાણે ને ટોળે ટોળા ભેગા થાય એટલે પોતે ગુપ્ત રહ્યા. કારણ કે એમને હતું એમની પાસે પછી જે આવવા મળે બધા કોઈ ત્યાગ મોક્ષની વાત કોઈ પૂછે જ નહીં, બધા સંસારની વાતો પૂછપૂછ કરે ને એટલે કંટાળી ગયા. ત્યાગ મોક્ષની વાત ના પૂછે કોઈ લગીર, જરાય કોઈ ભગવાનની વાત પૂછે જ નહીં. વિષય ભોગ માંગે સહુ અને કંટાળ્યા ગુરુધીર, કંટાળી ગયા કે આના માટે હું આવ્યો છું, ઘર છોડ્યું છે મેં તો તમારા જગતના કલ્યાણ માટે છોડ્યું છે. આ બધું ઉકરડા જેવું શું માગ કરે છે. ભગવાન કંઈ અસમર્થ નથી. ઈશ અનિશના એ નથી, અનિશ એટલે અસમર્થ. ભગવાન કંઈ અસમર્થ નથી, એ બધું આપી શકે છે. પણ એમને ખબર છે કે આ કચરો આપવાથી એને કોઈ લાભ થવાનો નથી. આજે ખાધું તો કાલે ચાલવાનું છે ખાધા વગર. આ બધા સંસારના ભોગ આવા, ગમે એટલા ભોગવો તો એ ધરાવાય જ નહીં. ત્યાગની વાત કોઈ પૂછતું નથી, મોક્ષની વાત પૂછતું નથી, અને લોકોની ઉપાધિઓ એના લીધે વધતી જાય, ટોળે ટોળા આવતા થાય. એટલે એમણે ગુપ્ત થવાનો વિચાર કર્યો. પોતાના શિષ્યોને બોલાયા અને કીધું કે તમે બધા જ ભારતભરના બધા જ તીર્થોની વિધિવત યાત્રા કરો, આવી આજ્ઞા આપી, અને જાઓ. બધા શિષ્યોએ કીધું, અરે ગુરુ મહારાજ તમારી ઉપેક્ષા શું કામ કરો છો, તમે તીર્થરૂપ છો, તમારી સેવા કરી એટલે બધા તીર્થોમાં સ્નાનનું ફળ મળે છે, પછી તમને છોડી તમારે તીર્થમાં જવાની શું જરૂર છે? પાસે ખજાનો હોય એ છોડીને પછી જગતમાં બીજે ભટકવાની જરૂર શું કહે છે? કે ગુરુ મહારાજ કે અમારી આજ્ઞા છે, તમારે જવું જ પડશે. ગુરુ મહારાજની આજ્ઞા થઈ એટલે બધા જ શિષ્યો, એમને જે ગુરુ માનતા હતા એ બધા સંન્યાસીઓ તીર્થયાત્રાએ જવા તૈયાર થયા. ગુરુ મહારાજને વંદન કર્યા અને પૂછ્યું, ગુરુ મહારાજ યાત્રા કેવી રીતના કરવી, વિધિવત યાત્રા કેવી રીતના થાય? ગુરુ મહારાજ સમજાવે છે, જે તીર્થમાં જાઓ એ તીર્થમાં પહેલાં સ્નાન કરવું પડે છે. સ્નાન કરતાં પહેલાં માતા પિતાને યાદ કરીને વંદન કરવા પડે, પછીથી તીર્થદેવને વંદન થાય. માતા પિતા હયાત હોય તો પ્રત્યક્ષ વંદન, ના હોય તો મનથી વંદન કરવાના. પછી તીર્થદેવને વંદન થાય, ત્યાર પછી જળમાં સ્નાનનો અધિકાર મળે, ત્યાં સુધી ના મળે. પછીથી જમણો ચરણ જ પહેલાં પધરાવાય. પછી તીર્થમાં અંદર જઈએ પાણીમાં તો પૂર્વાભિમુખ કે પ્રવાહ અભિમુખ. પ્રવાહ અભિમુખ એટલે પ્રવાહ જે દિશામાંથી આવતો હોય એ બાજુ, અથવા પૂર્વ તરફ મોઢું રાખીને 3 ડૂબકી મારીને સ્નાન કરાય. આ પ્રમાણે સ્નાન કરે. સ્નાન કરતી વખતે ભગવાનનું સ્મરણ કરે, ગંગે છે યમુને છે એવા જે કંઈ આવડે તે, તારે તીર્થ સ્નાનનું પરિપૂર્ણ ફળ મળે. સ્નાન કર્યા પછીથી તીર્થના
ક્ષેત્રદેવને પહેલા વંદન કરવા પડે. નારેશ્વરના ક્ષેત્રદેવ છે મહાદેવજી. એ મહાદેવજીની પણ સ્થાપના ગણપતિએ કરી છે. આ જગતમાં બે જ શિવલિંગ એવા છે કે જેની સ્થાપના ગણપતિએ કરી હોય. એક આ ગોકર્ણ મહાબળેશ્વર અને નારેશ્વર મહાદેવ. આ બેની સ્થાપના ગણપતિના હસ્તે થયેલી છે. મહાદેવજીને વંદન થાય ત્યાર પછી રંગ મંદિરમાં દર્શનનો અધિકાર મળે. આ પ્રમાણે વિધિવત યાત્રા કરવાની. તીર્થમાં ગયા પછીથી ઉપવાસ કરવાનો હોય છે, પણ ઉપવાસ કરો તો તીર્થયાત્રાનું વિધિવત ફળ મળે, આવું કીધેલું છે. તીર્થ શ્રાદ્ધ કરવાનું હોય છે, બધું ઘણું બધું કીધેલું છે. તીર્થમાં ગયા પછી સત્સંગ કરવાની ખાસ આજ્ઞા છે. ભજન સત્સંગ ખાસ કરવું. તીર્થયાત્રાનો પછી આગળનો વિધિ બતાવે કે દરેક તીર્થના અલગ અલગ કૃચ્છ્ર ફળ બતાવ્યા છે. આ શબ્દ વારંવાર આવશે, કૃચ્છ્ર ફળ. એટલે એનો અર્થ શું કે તમે એ તીર્થના કિનારે તપશ્ચર્યા કરો. તપશ્ચર્યા એટલે એ કિનારે કિનારે તમે થોડુંક ચાલો તો તમારા અમુક પાપ બળીને ભસ્મ થાય. આવો દરેક તીર્થનો મહિમા હોય છે. કોઈનું 24 યોજન ફળ હોય, 24 કૃચ્છ્ર ફળ. એટલે 24 યોજન તમે ચાલો તો તમારા 24 પાપો બળીને ભસ્મ થાય. ગંગાની યાત્રા હોય તો 60 યોજન એટલે 60 યોજનની યાત્રા હોય અને 60 કૃચ્છ્ર ફળ મળે. કૃચ્છ્ર ફળ મળે એટલે એટલી મોટી તપશ્ચર્યા કરો અને જે ફળ મળે ત્યાં ગંગાજીના કિનારે ચાલવાથી આટલું ફળ મળે, એટલા પાપ બળીને ભસ્મ થાય. આવું બધું લખેલું છે. વારંવાર આ શબ્દો આવશે. ભારતભરના તમામ તીર્થોના નામ અહીંયા અધ્યાયમાં આવે છે. ખાલી સ્નાન કરો એટલું નહીં, ત્યાં બેસીને ભક્તિ કરવાની હોય છે અને એ કિનારે કિનારે યાત્રા કરવાની. પદયાત્રા કરીએ નદી કિનારે તો પાપ બળે છે. ચોમાસામાં બધી નદીઓ રજસ્વલા થાય ભગવાન કહે છે. એટલે વખતે ચોમાસામાં જે દિવસે નવું પાણી ચડે એ દિવસથી 4 દિવસ તીર્થમાં સ્નાન કરાય નહીં. નદી કિનારે જે રહેતા હોય એને એમાં બંધન નથી, પણ એ સિવાય આપણા જેવા જે બહારથી જતા હોય એમણે આ મર્યાદાનું પાલન કરવું પડે. એની પાછળ સલામતીનો પણ હેતુ છે કે નવું પાણી ચડે અને વખતે જાણતા ના હોય ને પગ લપસી જાય, ડૂબી જવાય અને મરી જવાય, એ પણ એની પાછળની ભાવના છે. આપણા શાસ્ત્રના નિયમો સલામતીને પણ ધ્યાનમાં રાખીને બનાવ્યા છે, આરોગ્યને ધ્યાનમાં રાખીને. માટે વિધિવત યાત્રા કરજો અને આ રીતે યાત્રા કરીને પછીથી તમે જ્યાં હોવ ત્યાં આવજો, આવી ભગવાને આજ્ઞા કરી. અને શિષ્યો બધા ગુરુ મહારાજને વંદન કરીને તીર્થયાત્રાએ જવા માટે પ્રયાણ કર્યું. યાત્રા આવી રીતે થાય. લક્ઝરી બસમાં બેસીને જઈએ, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા, 1 ટાઈમ નાસ્તો અને એક દિવસમાં 2-4 જગ્યા બતાડી દે. આ જોઈ લો, અડધા કલાકમાં આવી જજો, કલાકમાં આવી જજો, ચંપલ મૂકીને જ જાઓ. સારું છે, પણ એ રીતે જાય તો ખોટું નથી. પણ વિધિવત યાત્રા આવી રીતે થાય. એક રાત્રિ મુકામ કર્યા સિવાય એ તીર્થને છોડવાનો અધિકાર નથી. કમસે કમ એક રાત્રિ મુકામ કરવો જ પડે. પણ કંઈ નહીં, એવી ના થાય તો આવી જે થાય એવી કરવી તો જોઈએ યાત્રા. इति श्री दत्तपादारविंद मेलिंद ब्रह्मचारी पांडुरंग रंगवदूत महाराज ऋषिरे श्री गुरु लीलामृते अलख निरंजन संवादे सायं देवारिष्ट हरणं नाम 69तमोऽध्याय समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. નિરંજને પૂછ્યું પછી આગળ શું થયું? શિષ્યોને યાત્રાથી મોકલ્યા પછી શું થયું? અલગ કહે છે, નિરંજન તું મારો પ્રાણ સખા છે. નિરંજન પ્રશ્ન પૂછે એના અનુસંધાનમાં અલખે જે કથા કહેવી પડે એના લીધે અલગથી દત્તાત્રેય ભગવાન પોતે એટલા બધા પ્રસન્ન થયા. નિરંજનને કહે તું મારો પ્રાણ સખા છે, તે મારી પર ઉપકાર કર્યો છે. અલખ નિરંજનનો ઉપકાર માને છે. કોઈ વક્તા ક્યારે શ્રોતા પર ઉપકાર કરતા જ નથી. શ્રોતાઓના જ ઉપકાર હોય છે વક્તા પર. એકાગ્રતાથી એ સાંભળે એ વક્તા પર બહુ મોટો ઉપકાર કરે છે. વક્તાના ચંચળ મનને સ્થિરતા થાય છે, એનાથી સ્થિરતા મળે છે. ક્યારે કોઈ વક્તા એવો ફાંકો રખાય નહીં કે હું ઉપકાર કરું છું. શ્રોતાઓના ઉપકાર હોય છે. અહીંયા અલગજી નિરંજનને કહે છે તે મારી પર બહુ ભલો કર્યો ઉપકાર, તે થયું સ્વસ્થ અજસ્વાન, એના લીધે મારું અંતઃકરણ શાંત થયું છે, સ્વસ્થ થયું છે. ફેંકી કથામૃત સાગરે કર્યો મુને તે શાંત, તે મને આ કથા કરવાની તક આપી અને મને શાંત કર્યો. શું વરદાન આપો? જ્યાં પુત્ર પૌત્ર તારા વંશમાં અખંડ રહેશે, તારા વારસદારોને દૈન્યનો સામનો કરવાનો નહીં આવે, તારા મસ્તક ઉપર હું હાથ મૂકું છું. આમ કહીને અલખે નિરંજનના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. વૈદ્યનાથ પાસે આવ્યા પછીથી ઋષિ સ્વામી મહારાજે પોતાના શિષ્યોને ભારતભરના બધા તીર્થોની યાત્રા કરવા માટે આજ્ઞા કરીને મોકલ્યા. આગલા અધ્યાયમાં લિસ્ટ આવ્યું હતું ને, કેટલું મોટું લિસ્ટ આવ્યું, એટલા બધા તીર્થોના નામ હતા. આ તો બદ્રી કેદાર જઈ આવે એટલે એવું કહે છે કે અમારી બધી યાત્રા થઈ ગઈ ભારતની. આ વાંચે તો ખબર પડે કે કેટલા બધા તીર્થોની યાત્રા કરવાની હોય છે. કોઈ ફાંકો રાખી શકે જ નહીં કે મેં બધા તીર્થોની યાત્રા કરી, પૂરી થાય એવી જ નથી. આ નાનપણમાં નીકળી જાવ તો ગયડા થાવ ઘેર પાછા જાવ તો અધૂરી થાય, એટલા બધા તીર્થો છે. આ આરોગ્ય ભવાની માતાના સ્થાનમાં ઋષિ સ્વામી મહારાજ રહ્યા.
1 વર્ષ સુધી અમે ત્યાં મુકામ કરેલો, 12 મહિના ત્યાં રહ્યા હતા. અને એ વખતે એક બ્રાહ્મણ એમની પાસે આવ્યો, જંગલ વિસ્તારમાં પોતે બિરાજતા હતા. એમના ચરણમાં વંદન કર્યા અને કીધું કે ગુરુ મહારાજ, મને આ ઝાલો તમે મારો, મેં તપ કર્યું પણ કંઈ ચિત્ત સ્થિર થયું નહીં, કોઈ મનની સ્થિરતા થઈ નહીં, પ્રસન્નતા આવી જ નહીં, સત પંથ શું છે એ ખબર નથી, અને ગૂંચવાયો શું કહે છે, મારું મન હજુ અસ્થિર કેમ રહ્યું, મેં તપ કર્યું, ભક્તિ કરી તો ગુરુ મહારાજ કહેતા ગુરુ કર્યા? તો ગુરુ તો નથી કર્યા, કે ગુરુ વગર તપ કરે તો ફળે જ નહીં, ગુરુ તો કરવા જ પડે. પહેલાં કહે છે કે ભાઈ ગુરુ તો મેં કરેલા, પણ મારો ગુરુ છે ને બહુ ક્રોધીના ક્રૂર હતો. આખો દિવસ મને ઘરના આશ્રમના કામ જ કર્યા કરે, ગાયો ચરાવવા જા, કચરો વાળ, પાણી છાંટી દે, માટલા ભરી દે, કપડાં ધોઈ નાખ, આવું બધું મને કામ જ બતાવ્યા કરે. કોઈ જાઓ મને કોઈ જ્ઞાનની વાત કરે જ નહીં, કોઈ ઉપદેશ આપે જ નહીં. હું કંટાળી ગયો, નાસી એને છોડીને આવતો રહ્યો. અને ઋષિ સ્વામી મહારાજ એના પર અકળાઈ ગયા, મૂર્ખા તું અધમ છે, તારા જેવો તો ગુરુદ્રોહી છે, તું ગુરુદ્રોહી કહેવાય. જેને તે ગુરુ માન્યા અને પછી છોડીને કેમ આવતો રહ્યો? ગુરુદ્રોહીનું મોઢું જોવાથી તો પાપ લાગે. તારા પોતાના દોષ જોતો નથી ને બીજાની ભૂલો કાઢે છે. ગુરુ સેવા પદ્ધતિ તને ખબર જ નથી. સિદ્ધ ગુરુ પોતાના શિષ્યની પાસે કામ કરાવીને એનું ઘડતર કરે છે, એની પરીક્ષા કરે છે, એની લાયકાત જુએ ત્યારે એક જ ક્ષણમાં એના મસ્તક પર હાથ મૂકીને જ્ઞાન આપી શકે છે. સિદ્ધ સદગુરુએ શિષ્યને જ્ઞાન આપવા માટે કંઈ વર્ષો સુધી ભણવાની જરૂર પડતી નથી. એ તો નિશાળમાં કોલેજમાં વર્ષો થાય. સિદ્ધ સદગુરુ હોય તો મસ્તક પર હાથ મૂકીને બધું કલ્યાણ થઈ જાય. તને ગુરુ સેવાની પદ્ધતિનું કશું જ જ્ઞાન નથી. એનું જેને જ્ઞાન હોય ને તો મંત્રો તંત્રો બધા એના દાસ થઈને રહે. એવા સદગુરુની સેવાનો વિધિ જાણે એને પાસે તો. એટલે પેલો તો ગભરાઈ ગયો. ગુરુ મહારાજના ચરણમાં વંદન કરીને કે હવે શું કરવું, ભૂલ થઈ ગઈ છે કે તમે મને બતાવો, મારે હવે શું કરવું છે? ગુરુને જાણવા કેવી રીતના, જાણ્યા પછીથી સેવા કેવી રીતના કરવી તે મને સમજાવો. ઋષિ સ્વામી મહારાજ કહે છે, ભાઈ આ જગતમાં જે જન્મ લઈને આવે ને બધા માટે સૌથી પહેલા ગુરુ એની માં છે, બીજું ગુરુ એનો પિતા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધા ગુરુ કહેવાય. જે ઉપકાર કરે આપણી પર કોઈ પણ રીતે, આપણી અજ્ઞાન દૂર કરે, કંઈ સમજણ આપે, બધા ગુરુ કહેવાય. અને ગુરુ સેવાનો તો મહિમા બહુ છે. મહાભારતમાં બધી વાતો આવે છે કે ધમ્ય નામના ઋષિ હતા, એમને ત્યાં શિષ્યો વિદ્યાભ્યાસ કરે અને એમની પાસે કામ જ કરાયા કરે, પણ એ બાને એનું અંદરથી ઘડતર કરે અને બરાબર જ્યારે એની લાયકાત થાય ત્યારે ક્ષણમાં જ એને નિહાલ કરી દે. પછી અધકચરો શિષ્ય હોય તો કંટાળીને ભાગી જાય, પણ જે લાયક શિષ્ય છે, જે ખરેખર શિષ્ય નથી સત શિષ્ય છે, એ ટકી જાય. અને ગુરુ કામ બતાવ્યા કરે તો કર્યા જ કરે. ગુરુને બતાવેલું કામ કરવું એ ગુરુની સેવા છે. એક દિવસ અરુણ નામના શિષ્યને કીધું કે જો ભાઈ આ ખેતરમાં આપણા આશ્રમનું ખેતર છે ને, અમે ડાંગરો રોપી છે, પણ પાણી વગર ડાંગરના ક્યારા સુકાય છે, જ્યાં તળાવમાંથી પાણી આપણા ખેતરમાં વાળી દે. એટલે બચારો ત્યાં ગયો, કશો જ પ્રશ્ન પૂછ્યો નહીં. ગુરુએ કીધું એટલે સીધો ખેતર ઉપર ગયો. ત્યાં જોયું તો ખેતરનું લેવલ સહેજ ઊંચું તળાવ કરતા. એટલે તળાવમાંથી એ પાળ ખોદીને પાણી કાઢે પણ ખેતરમાં ચડે જ નહીં. વચ્ચે પથરા મૂક્યા કે લેવલ ઊંચું થાય તો ચડે જ નહીં. પોતાની રીતે બધો પ્રયત્ન કર્યો, ના ચડ્યું. અને તો કે ગુરુનું કામ તો ગમે તે ભોગે કરવાનું જ છે. એટલે એ વખતે નાનો બાળક હોવા છતાંય શિયાળાના કડકડતી ધારના દિવસો પાણીની વચ્ચે હોઈ ગયો. એટલે પાણી ઊંચું ચડે ને, પહેલાં એને પથરા મૂકેલા તો પથરાની વચ્ચેથી પાણી નીકળી ગયો. માટીનો પાળો બનાવ્યો તો માટીને તોડીને પાણી નીકળી ગયો. છેવટે પોતે વચ્ચે હોઈ ગયો, ઘટ્ટ શરીર પાણીની વચ્ચે મૂક્યું, પાણી ઊંચું ચડ્યું. એના શરીર ઉપરથી પાણી વહે, થોડું ખેતરમાં ચડે ને થોડું આગળ જાય. આવી કડકડતી ઢાળ પણ પાણીમાં હોઈ રહ્યો ગુરુનું કામ કરવા માટે. અને પાણીમાં હવે ઠંડા પાણીમાં હોઈ રહ્યો તે મૂર્છિત થઈ ગયો. આ બાજુ સાંજ પડી અને પેલો આવ્યો નહીં એટલે ગુરુને ચિંતા થઈ, યાર મોકલે છે ને શું થયું? બહારથી કઠોરતા બતાવે પણ અંદરથી બહુ કોમળ હોય ગુરુ. શું થયું હશે એનું? તપાસ કરતાં કરતાં ખેતરમાં આવ્યા અને ત્યાં જોયું તો પેલો તો બિચારો પાણી અંદર કૂદેલો. અરુણ અરુણ કરીને બૂમ પાડી ત્યારે પેલો ભાનમાં આવ્યો, પાણીમાંથી બહાર આવ્યો અને આવીને ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા. ગુસ્સો નથી કર્યો કે આ ટાળા પાણીમાં મને ઉભાડો. બીજો હોય તો ગુસ્સો કરે, પણ આ સત શિષ્ય હતો. પ્રસન્ન થઈ ગયા ગુરુજી, તે મારા માટે દેહની પણ પરવા કરી નથી. એના મસ્તક પર હાથ મૂક્યો અને વેદ શાસ્ત્ર સંપન્ન થઈ ગયો. પછી ગુરુએ કીધું કે જા હવે ઘેર જા, લાયક કન્યા સાથે લગ્ન કર અને ગૃહસ્થાશ્રમમાં લહેર કર. અરુણ ગુરુ મહારાજની આજ્ઞા લઈને ઘેર ગયો. બીજો પછી બૈદ હતો. થોડા દાડામાં ડાંગરો બરાબર ઉગી ગઈ અને ગુરુ મહારાજાને કીધું કે જો ભાઈ
તું ખેતરમાં જા અને ડાંગરને હાચવજે ભાઈ, પશુ પક્ષીઓથી રક્ષણ કરજે, અને ડાંગર બરાબર ઉગી જાય પછીથી તું આવજે. પેલો ખેતરમાં જાય, આખી રાત ચોકી કરે, દિવસે ચોકી કરે, ટાળ પડેલી તો ત્યાં બેસી રહે ખેતરમાં. સાચું ખેતર ઉગી ગયું, બધી ડાંગર કાપીને મોટો ઢગલો કરી દીધો. 40 મણ ડાંગર હતી. ઘેર આવ્યો ગુરુ મહારાજે કીધું, ગુરુ મહારાજ ડાંગર પાકી ગઈને વાળીને બધી એક જગ્યાએ ઢગલો કર્યો છે. ગુરુ મહારાજ પેલા ગાડું લઈ જા અને આ બળદ લઈ જા, અને ડાંગર બધી ગાડામાં ભરીને ઘેર લઈ જાય. એક જ ગાડું, અને પણ ઉડન ખટોલા જવું, નરસિંહ મહેતાની હેલ જવું, ખખડ પંચમ, ખખડ ખખડ થાય એવું. અને એક જ બળદ આપ્યો. 2 બળદનું ગાડું હતું પણ એક જ બળદ આપ્યો. બળદને લઈને ગાડું ખેંચતો ખેંચતો બચારો ખેતરમાં ગયો. 40 મણ ડાંગર, 40 મણ એટલે 800 કિલો, 8 ક્વિન્ટલ ડાંગર બધી એને એકલા હાથે ગાળામાં ભરી. ગુરુને કીધું નતું કે જરા મજૂર જોઈશે, આમ જોઈશે તેમ જોઈશે, કઈ જ નહીં. ગુરુએ મને કીધું છે એટલે મારે કરવાનું, બસ. ગુરુ આજ્ઞા અવિચારણીય, બસ આ શિષ્યનો જીવન મંત્ર હોવો જોઈએ. ડાંગર ભરી હવે એક બાજુ પેલા પાડાને બાંધ્યો બળદને, પણ બીજી બાજુ કોઈ નહીં તો પોતે જોડાઈ ગયો, અને પેલી બાજુ પાડો ખેંચે ને આ બાજુ આ ખેંચે. પણ પાડાનું જોર કહીને આનું જોર કહી બરાબર ખેંચતા ફાવે નહીં, એટલે એણે દોડ્યું હતું ને તો પોતાના ગળામાં વીંટ્યું, બળદની જેમ બળદને વીંટે એવી રીતના, અને બરાબર એને ખેંચવા માંડ્યું. જોર કરવા જતાં આગળ ખાડવા, અને પાડા પેલો ગાળાનું એક પૈડું ખરાબ પડ્યું, અને પાડો એ ખાડામાં પડ્યો, અને આ શિષ્યને તો ગળે ફાંસો આવી ગયો. મોડામાંથી ફીણ નીકળી ગયો, મરવા જેવો થઈ ગયો, પ્રાણાંતક સ્થિતિ આવી ગઈ એની. આ બાજુ તો અંધારું થયું પણ પેલો આવ્યો નહીં, એટલે ગુરુને પાછી ચિંતા થઈ. કઈ ગયો હોદવા માટે આવ્યા, અને જોયું તો આ તો બિચારો મૂર્છિત થઈને પડેલો, મોડામાંથી ફીણ નીકળી ગયેલું. ગુરુ મહારાજને થયું, મારી સેવા કરવા માટે આને પોતાના પ્રાણની પણ પરવા કરી નથી. ધન્ય છે આ શિષ્યને, આની પર તો મારે આશીર્વાદનો વરસાદ વરસાવવો પડે. શિષ્ય જ્યારે ગુરુના માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થાય ને, શિષ્યનું સર્વસ્વ એટલે શું? સંપત્તિ ના, શિષ્યનું સર્વસ્વ એનું પોતાનું જીવન છે. એ જ્યારે ગુરુને સમર્પિત કરે છે ત્યારે ગુરુ મહારાજ એના માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે. ગુરુ મહારાજે આલિંગન આપ્યું, સ્વસ્થ કર્યો, અને જ્યાં મસ્તક ઉપર હાથ મૂક્યો ત્યાં તો કાશીની બધી વેટ પાઠ શાળાનું બધું જ્ઞાન એની બુદ્ધિમાં પ્રગટ થઈ ગયું, વેદશાસ્ત્ર સંપન્ન થયો. એને પણ આશીર્વાદની આજ્ઞા આપીને ઘેર મોકલ્યો. ત્રીજો શિષ્ય હતો ઉપમન્યુ કરીને. ગુરુ મહારાજને છે ને બોલે નહીં પણ બધું જ સમજતા હોય છે કે કયા શિષ્યમાં કઈ કચાશ છે અને કઈ રીતના એ દૂર કરવાની. શિષ્યમાંથી સત્શિષ્ય બનાવવાનું કામ ગુરુ કરે, અને સત્શિષ્ય થાય પછી એને કૃતાર્થ કરે. એમને ખબર હતી કે ઉપમન્યુ આજ્ઞાંકિત છે, પડ્યો બોલ ઝીલેવો છે, અને ક્યારે આજ્ઞાનું ઉલ્લંઘન કરે એવો નથી. પણ એનો ખાવામાં બહુ જીવ છે. જ્યાં સુધી ખાવામાં જીવ હોય ત્યાં સુધી એનું કલ્યાણ થાય નહીં. માટે એની પરીક્ષા કરવા માટે એકવાર ગુરુજી એવું કીધું કે જો ભાઈ આ ગાયોને તારે વનમાં ચરાવવા માટે લઈ જવાની છે. પેલો તો ગયો, ગુરુની આજ્ઞા હતી એટલે. બપોર થઈ 12 વાગ્યા 1 વાગ્યા, અને થયું કાં તો કે રિસેસ પાડે એમ લાગતું નથી, ભૂખ લાગી, ગાયો તો ખાયા કરશે. એ ગાયોને લઈને આશ્રમમાં પાછો આવ્યો જમવાના ટાઈમે. ગુરુ મહારાજને કે ભૂખ લાગી છે. ગુરુ મહારાજ કહે ગાયોને હા દૂધ ચરાવવાની હોય, આવી રીતના અધકચરો બપોરે પાછો આવતો ચાલે નહીં, ગાયો ભૂખી રહે તો દૂધ ના આપે બરાબર, જા પાછો ગાયોને લઈને વનમાં ગયો ચરાવવા. બીજે દિવસે પણ ગયો, બપોરનો સમય થયો, ભૂખ ભભૂકે પેટમાં, ભૂખ લાગી 12 વાગ્યા 1 વાગ્યો, એટલે હવે કરવું શું? ગુરુએ તો ના પાડી છે કે હા સુધી ગાયો ચરાવવાની. હવે એમાં તો કોઈ દિવસ ભૂલ કરે જ નહીં, ગુરુની આજ્ઞાનું પાલન કરે જ. એને કહ્યું કે અહીંયા નજીકમાં ગામ છે ને ભિક્ષા માગી લાવ. ગુરુએ ભિક્ષા માગવાની કંઈ ના થોડી પાડીશ. ભિક્ષા માગી લાવ્યો, અને જમીને ઝાડ નીચે શાંતિથી હોઈ ગયો. હાથ પડી એટલે ગાયોને લઈને આશ્રમમાં આવ્યો. થોડા દિવસ થયા, ગુરુને થયું હાજે હું જમવાનું મળતું નથી, અને બપોરે આ વનમાં હોય છે તો એના શરીરમાં આસક્તિ કેમ દેખાતી નથી. એને પૂછ્યું ભાઈ ઉપમન્યુ, તને આશ્રમમાં ખાવાનું મળતું નથી તો તારા શરીરમાં કેમ આસક્તિ લાગતી નથી? ઉપમન્યુ કે બપોરે ગામમાંથી ભિક્ષા માગી લાવું છું, પછી જમી લઉં છું, નહીં હોઈ જાઉં છું. ગુરુ મહારાજ કે નહીં, તને ખબર નથી, ભિક્ષા માગ્યા પછી ભિક્ષા તો ગુરુને અર્પણ કરવાની હોય, તારથી ખવાય? એટલે કે સારું ગુરુ મહારાજ. બીજા દાડે પાછો ભિક્ષા માગી લાવ્યો, અને આશ્રમમાં ચાલીને ગયો. બપોરે ગુરુ મહારાજને ભિક્ષા અર્પણ કરી પાછો આવ્યો, ફરી બીજી વાર ભિક્ષા માગી લાવ્યો. ગુરુએ ભિક્ષા અર્પણ કરવાનું કીધું, પણ 2 વાર માગવાની થોડી ના પાડીશ. બીજી વાર ભિક્ષા માગીને જમીને હોઈ ગયો ઝાડ નીચે. થોડા દાડા થયા, અશક્તિ દેખાય નહીં. ગુરુએ પૂછ્યું ભાઈ તું આ શું કરે છે? ભિક્ષા મને આપે છે તો તારું શરીરનું પોષણ કેમનું થાય છે? કારણ કે પહેલી વાર ભિક્ષા તમને આપું છું, બીજી વારની હું ખાઉં છું. ગુરુ મહારાજ કહે આવું નહીં કરવાનું, હવે કાલથી મને બંને વારની ભિક્ષા તારે મને આપવાની, અને ત્રીજી વાર માગવાની નહીં.
થયું કે આ તો અઘરી પરીક્ષા છે. બીજા દાડે એકવાર માગી આવ્યો, પાછો આપી આવ્યો, બીજી વાર માગી આવ્યો, આપી આવ્યો. ભૂખ તો લાગેલી જ, કરવું હું. બે પાછા આશ્રમના ધક્કા થયા હતા. એ વખતે એને જોયું તો ગાયોના આંચળમાંથી દૂધ નીકળતું હતું. એને તો હા આ તો બરોડા ડેરીની બધી વાન ઊભી છે, જેટલું પીવો એટલું પીવો. અને એને તો મચી પડ્યો, દૂધ ઘટાઈને પેટ ભરીને પીધું, પાછું ઝાડ નીચે હોઈ જાય. થોડા દાડા થયા, ગુરુ મહારાજ કે 2 વારની ભિક્ષા મને આપે છે, ત્રીજી વાર માગતો નથી, તો તારું પોષણ કેમનું થાય છે? કારણ કે 2 વારની ભિક્ષા તમને આપું, પછી આ ગાયનું દૂધ પી જવું શું કે છે કે? ગુરુ મહારાજ કહે આવું ગાયનું મૂળ દૂધ સીધું પીવાય નહીં મૂર્ખા, એને ગરમ કરવું પડે. આ તો એઠું ખાય તો તારી બુદ્ધિ બગડે. ગાય દૂધ આપે છે વાછરડા માટે, અને તું બી જઈને વાછરડા ભૂખ્યા રહે ને તો તને શ્રાપ લાગે કે છે કે ભાઈ કાલથી તારે ગાયનું દૂધ પીવાનું બંધ. પાછો ફરીથી ગાયોને લઈને વનમાં ગયો, નિયમ પ્રમાણે ભિક્ષા માગી આવ્યો, ગુરુને આપી આવ્યો, બીજી વાર માગી આવ્યો, ગુરુને આપી આવ્યો. ભૂખ લાગી છે, કરવું હું? ગુરુએ ખાવાની તો ના પાડી જ નથી. આડકતરી રીતે એની ઉપર સંયમ વધારતા હતા ગુરુ. શું કરવું, ભૂખ લાગી છે. ત્યાં એણે જોયું તો આકડાની ડાળીમાંથી દૂધ ટપકતું જોયું. એને થયું કે આ દૂધ પીવાની કઈ ના પાડીશ, ગાયનું દૂધની ના પાડીશ, આ દૂધ તો પીવાય. અને પડીઓ બનાવ્યો પાંદડાનો અને ડાળી તોડી, પણ ડાળી જેવી તોડી એવા દૂધના છાંટા ઉડ્યા એની આંખમાં પડ્યા. આકડાનું દૂધ ઝેરી હોય છે. ભગવાનને થયું કે આ ગુરુ ભક્ત છે ગમે એમ તો એની આંખ એ મરી જાય તો કેમનું ચાલે? એટલે દૂધ પીએ પહેલાં તો એની આંખમાં ઉડ્યું અને દેખાતું બંધ થઈ ગયું. અને પછી ચાલવા જતા બચારો ગબડ્યો અને પડ્યો ખાડામાં. પડ્યો ગુરુ મહારાજનું સ્મરણ કરે. આ બાજુ તો હાથ પડી, ગાયો આશ્રમમાં જતી રહી. ગુરુ મહારાજ વિચાર કરે આ ગાયો આવી પણ પેલો કેમ ના આવ્યો? એને હોતતા વનમાં ગયા, બૂમ પાડે, ઉપમન્યુ કરીને બૂમા પાડે ગુરુ મહારાજ. તારે પેલા કીધું કે અહીં ખાડામાં બેઠો છું. ગુરુ મહારાજ ત્યાં ગયા, જોયું તો બચારાની આંખો જ નહીં, બહાર કેમ ન આવે? ગુરુ મહારાજે કીધું અશ્વિની કુમારનું સ્મરણ કર. અશ્વિની કુમાર એટલે વૈદ્યોના દેવો કહેવાય, એનું સ્મરણ કર. સ્મરણ કરવાથી ગુરુની આજ્ઞા પ્રમાણે સ્મરણ કર્યું અને આંખ આવી ગઈ. ખાડાની બહાર આવ્યો અને ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા. કુભાવ જરાય નહીં. આટલી બધી પરીક્ષા થઈ છે છતાંય કુભાવ નહીં. ગુરુ મહારાજના મસ્તક ઉપર હાથ મૂક્યો અને આશીર્વાદ આપ્યા કે જા વેદશાસ્ત્ર સંપન્ન થા, લાયક કન્યા સાથે લગ્ન કર અને ગૃહસ્થાશ્રમમાં લહેર કર. પછી ભવિષ્યમાં તું પણ સદગુરુ થઈશ, તારા પણ અનેક શિષ્યો થશે. અને એમાં તારો ઉત્તંક નામનો જે શિષ્ય થશે ને એ તો જન્મેજય રાજાના સર્પયજ્ઞમાં આચાર્ય થશે. પરીક્ષિત મહારાજને તક્ષકનો દંશ થયો ને એટલે એનો છોકરો જન્મેજયને સર્પ સાથે વેર કર્યું. એને નક્કી કર્યું કે ધરતી પર આ જગતમાં એક સાપ જીવતો જ ના રહેવો જોઈએ. એ સાપને મારી નાખવા માટે એણે સર્પ યજ્ઞ કર્યો. આપણે યજ્ઞમાં તલની આહુતિ આપીએ, શ્રીફળની આહુતિ આપીએ, એણે સર્પોની આહુતિ શરૂ કરી. એક એક સાપ ઉચકીને ઊંઘતો જ જાય. સાપ બધા મરવા જ માંડ્યા. ઇન્દ્ર જે હતો તે પેલો તક્ષક કાંક હતો તે ઇન્દ્રના સિંહાસનને વિડળીને બેસી ગયો. આ એનો એ યજ્ઞનો આચાર્ય હતો આ ઉત્તંક, જે આ ઉપમન્યુનો શિષ્ય થાય છે. એની એવી મંત્ર સિદ્ધિ હતી, જે સાપને યાદ કરીને એનો મંત્ર બોલે ને સાપ જ્યાં હોય ત્યાંથી ખેંચાઈને ત્યાં યજ્ઞ મંડપમાં આવે, યજ્ઞકુંડમાં પડીને ભસ્મ થાય. આવો સમર્થ જેનો શિષ્ય એવું ઉપમન્યુનો એ શિષ્ય ઉત્તંક એનું નામ. ત્યાં તક્ષકનો મંત્ર બોલ્યો ને તો તક્ષકને થયું કે આ તો હું મરવાનો, એટલે ઇન્દ્રના સિંહાસનને વિડળીને બેસી ગયો ત્યાં. અને ઉત્તંકે એવો મંત્ર બોલ્યો કે ઇન્દ્રનું સિંહાસન ને તક્ષક તઈને ખેંચાયા. અને પછી એ વખતે આસ્તિક ઋષિ વચ્ચે પડ્યા કે ભાઈ આ બધું ના કરીશ, સર્પની પણ આ ધરતી ઉપર બહુ જરૂર છે. ભગવાને જે જીવ બનાવ્યા છે દરેકનું પરમાત્માનું ચક્ર ચલાવવા માટે કંઈક ફાળો છે, આપણને ખબર પડે કે ના પડે. આસ્તિક ઋષિના મધ્યસ્થિતિ એને સર્પ યજ્ઞ બંધ રાખ્યો અને એટલે સર્પ જાતિ બચી ગઈ ત્યારથી. અને એટલે ગામડાઓમાં એવું કહેવાય કે સાપ નીકળે ને તો એ લોકો એવું કહે કે સર્પ જાતિને આસ્તિક ઋષિની આણ છે, આવું બોલે. એટલે સાપ કરડે ને એવું માનતા હશે લોકો. ઋષિ સ્વામી મહારાજે પહેલાં કીધું મૂર્ખા, ગુરુ આવા હોય, વર્ષો સુધી કામ કરાવે પણ જ્ઞાન આપવા માટે 1 મિનિટની વાર નથી લાગતી. અને તું તારા ગુરુને છોડી નહીં આવતો રહ્યો. પેલો કહેવાય તો હું ગુરુનો દ્રોહ થઈ ગયો, રડવા લાગ્યો હતો અહીંયા આગળ. હવે હું શું કરું કે છે કે હું તો હવે આત્મહત્યા કરીશ. પેલા કે આત્મહત્યા નહીં કરવાની, જા તારા ગુરુની પાસે. પેલો કે મન મોતીને કાચ તૂટ્યા પછી હંધાય નહીં. હવે આ મન મારું ગુરુથી તૂટી ગયું, હવે હું કયા મોડે ગુરુની પાસે પાછો જવું કે છે કે? ઋષિ સ્વામી મહારાજ કે તને વૈરાગ આવ્યો છે, એ જ વૈરાગ્યના લીધે તને પશ્ચાતાપ થયો ને ગુરુને છોડીને આવ્યા બદલ, એ તારું ગુરુનો દ્રોહ કર્યાનું પાપ બળીને ભસ્મ થયું છે. તું ફરી એમના શરણે જા અને ગુરુ મહારાજ તારી પર કૃપા કરશે, જ્યાં મારા આશીર્વાદ છે. ઋષિ સ્વામી મહારાજે હિંમત આપી એટલે પાછો એ પોતાના જે ગુરુને છોડીને નાસી આવ્યો હતો
એ ગુરુની પાસે ગયો અને જઈને ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા. એ ગુરુ પણ સિદ્ધ પુરુષ હતા. જોયું કે ગમે તેમ તો એ પાછો તો આવ્યો છે, એને પણ કૃતાર્થ કર્યો, કૃપા કરી એની ઉપર. હા, ભુવનેશ્વરી પાસે આ રીતના ઋષિ સ્વામી મહારાજ 12 મહિના રહ્યા અને પછીથી આગળ ચાલ્યા. અને આગળ જતાં ઔદુંબરનું સ્થાન આવ્યું, ત્યાં એમણે પછીથી મુકામ કર્યો, ઔદુંબરના સ્થાનની ઝાડની નીચે. પણ આ અધ્યાયમાં જે આ વાત આવી એ પણ એવી છે કે યન મહાત્મ્ય શ્રવણથી થાય શ્રેય ક્ષણમાય. આ કથા સાંભળવાથી એક ક્ષણમાં કલ્યાણ થઈ જાય, આવા આશીર્વાદ બાપજીના છે. इति श्री दत्तपादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे गुरु महात्म्य वर्णन नाम सप्ततितमोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. अलख कसे निरंजन आ रीते गुरु महाराज पोते ભિલ્લવડી ગામે ભુવનેશ્વરી પાસે 12 મહિના મુકામ કર્યો અને ત્યાંથી પછી કૃષ્ણા નદીના કિનારે ચાલતા ચાલતા દક્ષિણ દિશા તરફ ગયા. નિરંજને પૂછ્યું, ભાઈ ત્યાં એમણે શું લીલા કરી? અલગ પ્રસન્ન થઈ ગયા, તારી ગુરુ ભક્તિ બહુ દ્રઢ છે ભાઈ. અને પછી આ પ્રસિદ્ધ દોહરો છે એ આ વખતે કહે છે અલગજી નિરંજનને કે પર્જન્યાગમ પ્રાગ યથા તત્ સૂચક વાય, ઉઠે પ્રથમ કથા રુચિ પછી ગુરુ કૃપા થાય. જેને ગુરુ કૃપાની અપેક્ષા હોય એણે પોતાની જાતને આ પ્રશ્ન પૂછવો પડે કે પોતાને કથામાં રસ છે, કથામાં પ્રેમ હોય તો માનવું કે ગુરુ કૃપાના આપણે અધિકારી છે. ઉઠે પ્રથમ કથા રુચિ પછી ગુરુ કૃપા થાય. આનો અર્થ એવો થયો કે ગુરુ કૃપા જોઈતી હોય તો બીજા કોઈ રસ્તે ગુરુ કૃપા થાય નહીં, પણ કથામાં રુચિ જાગે તો ગુરુ કૃપા થાય. ભાગવતમાં પણ આવો શ્લોક છે, આપણે વાત કરેલી વચ્ચે કે ધર્મ રક્ષતી પુંસામ વિશ્વક્ષેન કથા સુયોગા નોત્પાદયતિ રતિમ કથા રતિમ શ્રમ એવ હિ કેવલમ. કોઈ ગમે એટલા ધર્મ અનુષ્ઠાન કરે, ગમે એટલી ભક્તિ કરે, પણ કથામાં રસ ના પડે તો શ્રમ એવ હિ કેવલમ, ખાલી એક્સરસાઇઝ ગણાય, ઓનલી એક્સરસાઇઝ. ભક્તિનું ફળ છે કથામાં રસ, અને કથામાં રસનું ફળ છે ગુરુ કૃપા, અને ગુરુનું કૃપાનું ફળ છે જન્મ મરણમાંથી મુક્તિ. બધું જ આપણે જે સત્કર્મો કરીએ છીએ એનું ફળ છે કથામાં રુચિ, કથામાં રુચિનું ફળ છે ગુરુ કૃપા, ગુરુ કૃપાનું ફળ છે બધું જ. પછી ગુરુ કૃપામાં શું બાકી રહે? ગુરુ મહારાજ પોતે કૃષ્ણા નદીના કિનારે ચાલતા ચાલતા આગળ વધ્યા અને ભુવનેશ્વરી માતાનું જે સ્થાન છે ત્યાં એમણે ઔદુંબરની નીચે ચાતુર્માસ કર્યો, ત્યાં પોતે મુકામ કર્યો. અને નિરંજને પૂછ્યું કે ગુરુ મહારાજ તો પોતે પરમાત્માનો અવતાર છે, દત્તાત્રેય ભગવાનનો અવતાર, એટલે નરસિંહ સ્વામી મહારાજ એમને અનુષ્ઠાન શું કામ કરવું પડ્યું? અલગ કહે છે નિરંજન જગતને શિક્ષણ આપવા માટે પોતે તપ કરે છે. જાણે છે કે સિદ્ધ પુરુષોના પગલે દુનિયા ચાલે છે, જગતને શિક્ષણ આપવા માટે પોતે કષ્ટ ઉઠાવે, તપ કરે અને એ રીતે જગતને શિક્ષણ આપે છે. ઔદુંબરની નીચે પોતે આવી રીતના મુકામ કર્યો. કૃષ્ણા નદીના પશ્ચિમ કિનારે આ ઔદુંબરનું સ્થાન છે અને સામેના કિનારે ભિલ્લવડી ગામ કહેવાય, ભુવનેશ્વરી પૂર્વ દિશામાં. ઉત્તરથી દક્ષિણ તરફ કૃષ્ણા નદી વહે છે. અને એ વખતે એક કરવીર ક્ષેત્રનો એક બ્રાહ્મણ હતો, વેદ શાસ્ત્રનો સંપન્ન, નિષ્ણાત અને નિત્યકર્મ બરાબર કરનારો, પણ સુખના પેટે સડો, એવું કહેવાય ને, એવી રીતના સુખના પેટે સુડો, પોપટના ઘેર સુડો જમે એના જેવું થયું. એને ઘેર છોકરો જન્મ પણ મંદ બુદ્ધિનો થયો, બચારાને કશું જ આવડે નહીં, એક અક્ષર મોડે ના થાય, ગાયત્રી મંત્ર ના બોલે હરખો, નમઃ શિવાય બોલતા ના આવડે, નમો શિવાય કરે. પિતા મરી ગયા અને બધા ગામના લોકો એનો તિરસ્કાર કરે, મદદ કરવાના બદલે તિરસ્કાર કરે. દુર્જનોની આ રીત હોય છે. ઉપયોગી થવાની તો વાત નહીં, પણ પડતાને પાટું મારે, આ દુર્જન શિરોમણી કહેવાય. થાય તો મદદ કરવાની હોય, એની બુદ્ધિ નથી ચાલતી તો બિચારાને, પણ મદદ કરવાને બદલે એનું અપમાન કરે. કૂવામાં પડ, મનુષ્ય યોનિમાં જન્મ્યો, ધિક્કાર છે તને, તારો પિતા તો કેવો વિદ્વાન હતો, તો આ મંદમાંથી પાક્યો, તારા પિતાનું કુલ ડૂબાડવા આવ્યો છે, જાત જાતનું અપમાન કરે. પેલો પૂછે કે ભાઈ કે ઉપાય હોય તો બતાવો, તમે જે કહેશો હું કરવા તૈયાર છું. બધા કે આ જન્મમાં તું કશું તને આવડવાનું નથી. છેવટે એને થયું કે હવે આ જીવીને શું કામ છે, લોકોના હડે હડે અપમાન સહન કરવા, એના કરતાં મરી જવું સારું. પણ મરી જવું તો નદીમાં પડીને મરવું કે હળગીને મરવું, એના કરતાં ભગવાનની સામે મરવું સારું. આ એને પિતાએ ભક્તિ કરેલી, એના ફળ સ્વરૂપે એને આવો કંઈક સારો વિચાર આવ્યો. તે પોતે ભિલ્લવડી જે છે ભુવનેશ્વરી માતાના મંદિરમાં આવ્યો, કૃષ્ણા નદીના પૂર્વ કિનારે. માતાજીનું મંદિર ગામની બહાર જમાનામાં હશે, અત્યારે નદી કિનારે, પણ ગામ એનાથી દૂર હશે એવું લાગે છે આના પરથી. સોમસાન મંદિર, કોઈની અવર જવર ખાસ નહીં હોય. માતાજીની સામે પલાઠી વાળીને બેસી ગયો. માં હવે માર કે તાર, તુજ દ્વાર આવી ખડો, લાજ જાશે યદી ખાલી જાઓ. મારો હોય તો માર,
અને વિદ્વાન બનાવો હોય તો પંડિત બનાય. હું તો અન્ન જળનો ત્યાગ કરીને તારી સામે બેઠો છું. હવે અહીંથી ઊભો જ થવાનો નથી. ઊંઘ આવશે તો બેઠો બેઠો હોઈ જઈશ. પારાયણમાં હોઈ જાય છે બધા એવી રીતના. અને ઊંઘ નહીં આવે તો અહીંયા જ બેહી રહીશ, ઊભો નહીં થવું. અખંડ ઉપવાસે 3 દિવસ ગયા. થયા કડાકા 3, અન્ન જળ વગર. માએ કશી કૃપાએ ના કરી કોઈ જાતની. એને થયું જો મા કૃપા કરતી ના હોય તો મારે જીવીને શું કામ છે. ધારદાર છરી લીધી, જીભ કાપી નાખી. માતાજીને અર્પણ કરવા માટે બચારા પાસે કશું હતું જ નહીં કે હું શ્રીફળ હોય તો અર્પણ કરે ને. જીભ કાપી નાખીને માતાજીના ચરણ અર્પણ કરી દીધી. માને કે આ જીભ આપું છું, જો આનાથી પ્રસન્ન નહીં થાય તો ડોકો હું કાપીને આપી દઈશ. અને એને મૂર્છા આવી ગઈ. મૂર્છા અવસ્થામાં એણે માતાજીને સ્વપ્નમાં જોયા. માતાજીએ કીધું મારા પર કેમ આટલો બધો ક્રોધ કરે છે? તારું કલ્યાણ કરનાર તો સામેના કિનારે બેઠો છે, જા. ઔદુંબરની નીચે બેઠા છે ને સંન્યાસી, સાક્ષાત શંકરનો અવતાર છે, જાય ના શરણે, તારું બધું કલ્યાણ થશે. પેલો દેહભાન ઉપર આવ્યો અને ઊભો થઈને દોડ્યો. જીભ તો કપાઈ ગયેલી, બોલાય નહીં કશું. નદી ઓળંગી સામેના કિનારે આવ્યો અને જોયું તો ઔદુંબરની નીચે નૃસિંહ સ્વામી મહારાજ બિરાજેલા હતા. એવી પ્રસન્ન દિવ્ય દેહ સ્વરૂપ, તેજસ્વી સ્વરૂપ. મનથી સ્તુતિ કરે, બોલાય એવું તો કશું હતું જ નહીં, જીભ કાપી નાખેલી છે. પણ આ તો અંતર્યામી, એના અંતરનો ભાવ વાંચ્યો, પ્રસન્ન થયા. નજીક બોલાયો અને એના મસ્તક ઉપર જ્યાં હાથ મૂક્યો ત્યાં તો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. એની કપાઈ ગયેલી જીભ ફરીથી ઉગી ગઈ. અંતરમાં જ્ઞાન પ્રગટ થયું અને એણે ગુરુ મહારાજની સુંદર સ્તુતિ કરી. વેદશાસ્ત્ર સંપન્ન થયો, પરમ પૂજ્ય બ્રાહ્મણ થઈ ગયો. અલગ કહે છે નિરંજન ગુરુ મહારાજની કૃપા આવી છે. ટાળે ભવ સંદેહ, ભવસાગરની બીક દૂર કરી દે એવી અદ્ભુત કૃપા છે. તો આ અધ્યાયનું પણ આપણે ગાન કરી લઈએ. આ ઔદુંબરના સ્થાનની લીલા છે. શ્રી દત્તપાદારવિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ મહારાજ વિરચિતે શ્રી ગુરુ લીલામૃતે અલખ નિરંજન સંવાદે મૂળ વિપ્રોદ્ધરણ નામ 1 સપ્તતિતમો અધ્યાય સમાપ્તઃ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.